હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર 6 વેચાણ કળાનો ખ્યાલ. પ્રશ્નની રૂપરેખા છે. પ્રસ્તાવના: વિતરણના એક અંગ તરીકે વેચાણનો ઉદ્ભવ અને વિકાસ, વેચાણ કળાનો અર્થ અને એના લક્ષણો, એ પોઈન્ટ આપણે જોવાનો છે. મોસ્ટ આઈએમપી છે પ્રશ્ન. વેચાણ કળા એ વિજ્ઞાન? શું વેચાણ કળા એ વ્યવસાય છે? એ બંને સાથે પૂછાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વેચાણ કળાનું કાર્યક્ષેત્ર આઈએમપી છે. વેચાણ કળાનું મહત્વ આઈએમપી છે. વેચાણ કળાના ફાયદા આઈએમપી છે. વેચાણ કળા એ ઉપયોગી કળા છે એ સામાજિક દૂષણ કે ગેરફાયદા અને મહત્વ. વેચાણ કળાના મુદ્દા, સિદ્ધાંત અને તત્વ, સંક્ષિપ્ત સાર. તો લખો પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 લખો. વેચાણ કળાનો અર્થ આપી તેના લક્ષણોની ચર્ચા કરો. વેચાણ કળાનો અર્થ આપી તેના લક્ષણોની ચર્ચા કરો. વેચાણ કળાનો અર્થ આપી તેના લક્ષણોની ચર્ચા કરો. તો આપણે પ્રશ્ન છે એ લખાઈ ગયો. તો આપણે પ્રસ્તાવના છે એ જોઈએ છીએ. આદમ અને ઈવ નામના બે માનવીઓ હતા. એમ તો એ બંને માનવીઓ છે એ પૃથ્વીની પેટાળમાંથી પોતાના પગકરણ કર્યા અને ત્યારબાદ એક યા બીજા રીતે એ ઉપયોગી થતા હતા. કેમ જ્યારે પેલા બેંકનો ઉદ્ભવ નહોતો થયો ત્યારે દરેક વ્યક્તિઓ છે એ પોતાનો વિનિમય કેવી રીતે કરતા? ખેડૂતો છે એ જેટલું એને અનાજ જોતું હોય તે પોતાની પાસે રાખે અને બાકીનું અનાજ છે એ શિક્ષકને આપે, એટલે શિક્ષક દ્વારા એના બાળકો પાસેથી જ્ઞાન મળે. અથવા તો છે એ વણકરને આપે તો વણકર છે એ એને બદલામાં એને કાપડ આપી દે. તો જ્યારે પેલા વેપારનો ઉદ્ભવ નહોતો, બેંકનો ઉદ્ભવ નહોતો, ત્યારે આવા વેપારો છે એ કરતા અને લોકોની પોતાની જીવનની જરૂરિયાતો છે એ પૂર્ણ કરતા. એવી જ રીતે આ બંને માનવીઓ છે એ પૃથ્વીની પેટાળમાંથી પોતપોતાના એકબીજાને રીતે ઉપયોગી બનતા હતા. વર્તમાન વિશ્વમાં દરેક વેપારી એક કળા પોતાના ધંધાને પ્રત્યે ઉપયોગ કરી શકે છે. વર્તમાન એટલે કે આજના યુગ દરમિયાન વેપારી કળા પોતાના પ્રત્યેક ધંધાને માટે ઉપયોગી છે. વેચાણ કળાના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારવાની આ પદ્ધતિનો વિકાસ છેલ્લા જ 100 વર્ષોથી જોવા મળેલો છે. વેચાણ કળાનો જે આ વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુનો વિચારણા છે છેલ્લા 100 વર્ષથી આપણે જોઈ શકીએ છીએ. તો પ્રસ્તાવના બાદની અંદર લખો વેચાણ કળાનો અર્થ. વેચાણ કળાનો અર્થ. વેચાણ એટલે તો ખાલી સાદા શબ્દની અંદર એમ કહી શકીએ છીએ કે માલનું છે એ ફેરફાર થવું જોઈએ. મારી પાસેથી છે એ જતો રહે અને તમારી પાસેથી માલ છે એ આવે, તો આને એક સાદા શબ્દમાં વેચાણ જ કહી શકીએ છીએ. વેચાણ કેમ કરવું એ શક્તિ દરેકમાં હોતી નથી.
આજે દરેક ધંધા બિઝનેસ વ્યવસાય છે એ માલનું વસ્તુનું ઉત્પાદન થાય, કોઈ પણ પેઢી કંપની છે એ માલનું ઉત્પાદન કરી અને પછી બજારમાં વેચાય જ છે, વેચવા જ મૂકે છે. અને વેચાણ કરવું એ દરેકની શક્તિઓ છે એ હોતી નથી, એ તો એ જન્મ જગત સંસ્કાર હોય છે, એ કુદરતી બક્ષિસ હોય છે. ગમે તે રીતે અપનાવીને કોઈ પણ માણસ છે એ પોતાના જીવનની વિશિષ્ટ ચતુરાઈ, આવડત, કાબેલિયતનો નિર્દોષ ગ્રાહકને ગળે વળગાડી અને તેનું વેચાણ છે એ શક્ય બને છે. આજે હરેક સેલ્સમેન છે એ દરેક વસ્તુ છે એ બજારમાં વેચવા જ જાય છે, એમ કંપનીની માલ છે તે. તો દરેક સેલ્સમેન સરખું વેચી નથી શકતો. એમ દરેક સેલ્સમેન સરખું શું કામને વેચી નથી શકતો? કે એનામાં કળા નથી. એમ આજે કુદરતે 5 હાથ, આજે કુદરતે આપણે હાથ આપેલો છે એમાં 5 આંગળી છે, તો એક જ આંગળીના 5 છે એ હથેળીમાંથી જ પસાર થાય છે. છતાંય દરેકનું કાર્ય સરખું નથી. એમ દરેકની કળા નથી. એમ અમુક છે એ સારું કામ કરી શકે છે આંગળી, અમુક કામ આંગળી સારું નથી કરી શકતી, એટલે એની એક જન્મ જગ સંસ્કાર છે, એના આવડત છે અને કુદરતી બક્ષિસ છે એવી. તો એવી જ રીતનું વેચાણ છે એ દરેક વ્યક્તિ સરખું નથી કરી શકતો. આજે હું અને તમે દરેક વ્યક્તિ કોઈ પણ કંપનીના અંદર જોડાણા હોય તો એ માલનું વેચાણ કરવું હોય તો આપણે દરેક વ્યક્તિઓ સરખું વેચાણ નહીં કરી શકીએ. એમ આપણામાંથી કોઈ એક વ્યક્તિ છે, કોઈ 2 વ્યક્તિ છે, કોઈ 5 વ્યક્તિ છે એ વધારે વેચાણ કરી શકશે. એમ શું કામ નહીં? તો કે જન્મગત સંસ્કાર છે, એનામાં કુદરતી એવી બક્ષિસ છે કે ગમે તે રીતે બોલશે, એને એમાં બોલવાની આવડત છે, એનામાં ચાલ છે, એનામાં ચતુરાઈ છે, એની કાબેલાત છે. એવા વિશિષ્ટ ગુણોને હિસાબે સામેવાળા ગ્રાહકને ગમે તે વસ્તુ ગમે તે રીતે છે એ વેચાવી શકે છે. આમ વેચાણ કળાને વેચાણ કરવામાં આ રીતને વેચાણ કળા કહેવાય છે. વેચાણ કળાનો અર્થ આવો થાય છે: વેચનાર વેપારીને નફો થાય અને ખરીદનાર ગ્રાહકોને ચિરંજીવી સંતોષ પ્રાપ્ત થાય તેવી માલ અને સેવાને વેચાણ કળા અથવા તો આવડત કહેવાય છે. સામાન્ય અર્થ વેચાણ કળાનો કેવો થાય કે જે વેપારી છે એ વસ્તુ વેચવા છે તો એમાંથી એને નફો થાય એમ, અને જે વસ્તુ એટલે કે ગ્રાહક ખરીદે છે એને જ્યાં સુધી વપરાશ કરે ત્યાં સુધી તેમાંથી એને સંતોષ પ્રાપ્ત. એ રીતે કોઈ પણ વસ્તુનું કે સેવાઓનું વેચાણ કરવામાં આવે તો એ કળાને વેચાણ કળા કહેવાય. આજે હું અને તમે બજારમાંથી કોઈ વસ્તુઓ લઈ આવશું તો તેમાંથી જે વસ્તુઓ સારી નીકળશે અને જે વસ્તુઓનો આપણે જ્યાં સુધી ઉપયોગમાં હશે ત્યાં સુધી એનો વપરાશ કરશું એમ, તો આપને એમ લાગશે કે આપણે એમાંથી સંતોષ મળ્યો, એટલે કે આપને ખબર છે વેપારીને અનુકૂળ નફો મળ્યો વસ્તુ વેચવાથી, આપણે ખરીદેલી છે તો આપણે એમાંથી જ્યાં સુધી વપરાશ થાય ત્યાં સુધી સંતોષ પ્રાપ્ત થાય, અને એ જ વસ્તુ અથવા તો માલની જે સેવાની હેરફેર કરવામાં આવી એ કળાને આપણે શું કહી શકીએ છીએ? વેચાણ કળા અથવા તો એને આવડત કહી શકીએ છીએ. તો તમે જ અત્યારે આ એક પેન લીધી હોય, એ પેન છે એ 5 જ રૂપિયાની કિંમતની આવે, ગમે તે દુકાનેથી લ્યો, મારી દુકાનેથી, બીજાની દુકાનેથી, એમાંથી 1 રૂપિયો નફો છે એ મળ્યો વેપારીને, 4 રૂપિયાની પડતર કિંમત હતી. હવે એ 5 રૂપિયાની પેન છે જ્યાં સુધી ઉપયોગમાં આવશે ત્યાં સુધી તમે એનો વપરાશ કરશો એમ, એટલે કે એમાં જેટલી સાઈ છે ત્યાં સુધી ચાલશે, ત્યાં સુધી ઉપયોગમાં આવશે, પછી ચાલશે નહીં, પણ એમાંથી જાય હોવાને છતાં એ ઉપયોગ નથી થઈ શકતી, એટલે કે ચાલતી નથી, લખી નથી શકાતું એમ, તો તમને એમાં સંતોષ મળતો નથી એમ. અને જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી તમને એમાંથી
સંતોષ મળશે. તો જે સંતોષ મળશે એટલે વેચનારને છે નફો મળ્યો, ખરીદનાર ગ્રાહકને એમાંથી સંતોષ મળ્યો, અને એ સંતોષ દ્વારા જે વસ્તુ એટલે કે પેન એને માલનું જે આપણે લેવડ દેવડ થઈ એટલે કે વેચાણ કર્યું, તો એની આવડતને કળા અથવા તો વેચાણ કહેવાય છે. હવે આ વ્યાખ્યા ઉપરથી આવા તારણો છે આપણે કાઢી શકાય છે કે વસ્તુ ફક્ત ભૌતિક લેવડ દેવડ જ થી વેચાણ પૂરું થતું નથી. ભૌતિક વસ્તુ એટલે કે જોઈ શકાય તેવી. આજે આપણે જે આગળ બોલપેનની વાત કરી એ ભૌતિક બોલપેન છે કે હું અને તમે જોઈ શકો છો, તો એ વસ્તુનું લેવડ દેવડ થઈ તો એ વેચાણ પૂરતું થતું નથી. અહીં તો ફક્ત શરૂઆત જ થઈ શકે છે. વસ્તુ મારી પાસેથી તમારી પાસે આવે ને તમારી પાસેથી મારી પાસે આવે તો એનું વેચાણ થઈ ગયું એમ ન કહેવાય, એની તો વેચાણની શરૂઆત થઈ એમ કહેવાય. તો વેચાણ ક્યારે શક્ય બને એમ કે ખરીદનાર ગ્રાહક છે એને એ વસ્તુનો વપરાશ કરવાથી સંતોષ થાય ત્યારે જ વેચાણ થયું કહેવાય. કારણ કે આ વ્યાખ્યા ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિઓ અને ભૌતિક વસ્તુઓની લેવડ દેવડ કરવામાં આવે છે તો ત્યારે તેનું વેચાણ કહેવાય નહીં એમ, એ તો ખાલી વેચાણની શરૂઆત કહી શકાય છે. તો એ ગ્રાહક છે એ વસ્તુ લે છે ત્યારે એને વપરાશ કરતાથી એને સંતોષ થાય ત્યારે જ વેચાણ છે એ પૂરું થયું ગણાય. આજે હું અને તમે જ્યારે કોઈ વસ્તુ લઈ આવ્યા હોય ને એમાંથી આપણે સંતોષ ન થાય તો એ વસ્તુનું વેચાણ નથી થતું એમ, બીજી વખત આપણે એ દુકાને નહીં જઈએ. ત્યારે જ તે ગ્રાહકને એમાંથી સંતોષ મળે ત્યારે ખરીદેલી વસ્તુઓ છે એને આશયથી ઉદ્દેશથી ખરીદી અને સંપૂર્ણ રૂપે તૃપ્ત કરે છે ત્યારે ગ્રાહકને સંતોષ મળે છે. એ વસ્તુઓનો આપણે વપરાશ કરવાથી વસ્તુઓનો વપરાશ કરતાથી સંપૂર્ણ રીતે આપણે સંતોષ મળે છે. એવી આપણામાં એવી આશાઓ ઉદ્દેશ છે એ હોય છે એમ, ત્યારે જ એ વસ્તુઓ છે એને આપણે એમ કહી શકાય કે આનું વેચાણ થયું એમ, કળા થઈ એમ. જ્યારે કોઈ પણ ગ્રાહક હોય ગમે તે વસ્તુઓ છે એ ખરીદેલી હોય એમ, જો એને સંતોષ આપવામાં સેલ્સમેન પાસે વારંવાર માલ ખરીદે અને પોતાના મિત્રો અને સ્નેહી સંબંધીઓને ત્યાંથી જ ખરીદવાની ભલામણ છે એ કરી શકીએ છીએ. શું છે કે કોઈ પણ ભૌતિક વસ્તુઓ છે એની લેવડ દેવડ થાય છે ત્યારે એને વેચાણ થઈ ગયું એમ ન કહેવાય, એને તો વેચાણની શરૂઆત થઈ એમ કહેવાય. જ્યારે ખરીદનાર ગ્રાહક છે એ વસ્તુ છે એ જ્યાં સુધી વાપરવા લાયક હશે ત્યાં સુધી વાપરશે ને એમાંથી એને જે સંતોષ મળશે અને સંતોષ મળશે ત્યારે એમ કહેવાય કે વસ્તુઓનું વેચાણ છે એ શક્ય બન્યું છે. શું કામ ને આજે હું અને તમે કોઈ પણ વસ્તુ ખરીદવાથી આપને એમાંથી સંતોષ મળશે તો આપણા સગા સંબંધી મિત્રો એને આપણે કહીશું કે આ દુકાને આ પેઢી આ કંપની આ વસ્તુ લેવાય ત્યાંથી આ વસ્તુ છે એ સારી આવે છે. અને જો તમને એ સંતોષ ન થાય એટલે તમે તમારા સગા સંબંધીઓ મિત્રોને એમ કહો કે એ દુકાન અથવા એ પેઢીને ત્યાંથી આ વસ્તુ કોઈ દિવસ ન લેવાય, મને એક વખત છે એ હું એમાં અનુભવ કરી શક્યો છું, તે એમાં ખરાબી નીકળે છે. તો યંત્ર દ્વારા જે પદ્ધતિઓમાં કામ કરતા કારખાનામાં છે એ થોકબંધ એટલે કે ઢગલાબંધ વસ્તુઓ છે એનું ઉત્પાદન કરે છે. જે કંપની છે, બિઝનેસ છે, ઉદ્યોગ છે એ ઢગલાબંધ યંત્ર દ્વારા વસ્તુઓનું ઉત્પાદન છે એ કરે છે, તો એ ઉત્પાદન છે એ આપમેળે નથી વેચાઈ જતું એનું વેચાણ કરવા માટે એને એક વ્યક્તિ એટલે કે સેલ્સમેન્સની જરૂર પડે છે. એ સેલ્સમેન છે એ વેચવા માટે ખૂબ જ એનું મહત્વનું સ્થાન ધરાવે છે. કેમ આપણે માણસના હૃદયની અંદર ધબકારા છે એ જરૂરી છે માણસને જીવન માટે. તો ઉત્પાદન થયેલો માલ છે એ વેચવા માટે આપણે સેલ્સમેન છે એ હૃદયના સ્થાન જેટલું મહત્વનું સ્થાન ધરાવે છે.
તો હું અને તમે સેલ્સમેન્સ તો દુનિયાની અંદર ઘણા બધા બની શકે છે ને ઘણા બધા હોઈ શકે છે, પણ વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર એનામાં આત્મસૂઝ હોવી જોઈએ. વેચાણ કળા ધરાવતો સેલ્સમેન છે એ અનુભવી, હોશિયાર હોવો જોઈએ. જો એનામાં આત્મસૂઝ ન હોય તો એ બેકારી બની શકે છે. સેલ્સમેન છે એ અનુભવી, આવડત, જ્ઞાની હોય તો એ ક્યારેય બેકાર બની શકતો નથી. એને ક્યારેય કોઈ પણ વસ્તુની જગ્યાઓની વેચાણ કરવા માટેની રાહ જોવી નથી પડતી. એને એવા સેલ્સમેન્સને સામેથી બોલાવે છે દરેક પેઢી બિઝનેસ ઉદ્યોગ વ્યવસાયવાળા. તો વ્યક્તિને વ્યાજબી કિંમતે માલનું વેચાણ કરી શકે, જુદા જુદા ગ્રાહકો સાથે શિસ્તબદ્ધ આવડતથી કામ લઈ શકે, ઉચ્ચ કક્ષાના હોદ્દા માટે લાયકાત ગણાય છે. તો આવા તદ્દન નાના કરતા ગ્રાહકોને આ વિશિષ્ટ સમજાવવાથી માલ છે ને વેચી શકે છે. જે સેલ્સમેન છે એ અનુભવી હોય, હોશિયાર હોય, આવડત હોય, જ્ઞાની હોય, આવા દરેક લક્ષણો છે એનામાંથી ભરપૂર હોય એવો સેલ્સમેન્સ ક્યારેય કોઈ દિવસ છે એ ફ્રી બેસતો નથી. એને સામેથી કામ આવી શકે છે ગમે તે કંપની, ગમે તે બિઝનેસ ઉદ્યોગ ધંધાના. તો એનામાં કેવું જ્ઞાન છે, એનામાં કેવડી આવડત છે, એનામાં કેવી કળા છે કે સામેવાળી વ્યક્તિ એટલે કે ગ્રાહકની વ્યાજબી કિંમતે વસ્તુ છે એનું વેચાણ કરી શકે છે. દરેક ગ્રાહકોને શિસ્તબંધ છે એ ઉતારો આપી શકે છે. ઉચ્ચ કક્ષાના હોદ્દા ધરાવતા ગ્રાહકો પણ હોઈ શકે છે. દરેક ગ્રાહક ઘણી વખત આપણે વતન બની શકીએ, ના 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 એ મારે વસ્તુ નથી લેવી એમ. તેવા ગ્રાહકોને પણ પોપટ જેવી વાણી કરી અને બોલી અને એને પણ વસ્તુનું વેચાણ છે એ કરી શકે છે, જેનાથી ઉત્પાદન છે એને નફો જળવાઈ શકે છે, ગ્રાહકોને સંતોષ મળી શકે છે અને સેલ્સમેન્સને પોતાનો ધ્યેય મળી શકે છે. વેચાણ કળામાં સૌથી મહત્વની બાબત તો એ છે કે વેચાણ અંગેના સંપૂર્ણ નું જ્ઞાન એનામાં હોવું જોઈએ. હરેક જગ્યાએ નિયમ છે એ ઉપયોગી છે એમ. તે માટે બે પ્રકારના નિયમ છે એમ, નિષેધાત્મક સૂચનો અને ભાવાત્મક એટલે કે વિધેયાત્મક સૂચનો એમ. હવે સેલ્સમેન છે એ બજારની અંદર જાય છે માર્કેટિંગ કરવા એમ, ત્યારે એને બે પ્રકારના સૂચનો છે, નિયમો છે એને પાલન કરવું પડે છે. તો એક કે નિષેધાત્મક સૂચનો અને એક છે ભાવાત્મક એટલે કે વિધેયાત્મક સૂચનો એમ. હવે ગ્રાહક તો સંભવિત છે એમ, કોઈ પણ વસ્તુની પ્રોડક્ટ છે આપણે એને બતાવીએ છીએ તો એવું નથી લેતું વિચારી લીધું કે એ લઈ જ લેવાનો છે, એ ખરીદી જ લેવાનો છે એમ. સેલ્સમેન જે વસ્તુની પ્રોડક્ટ વિશેની રજૂઆત કરે છે ત્યારે ગ્રાહક છે એ હા અને ના છે એવા જવાબ મળી શકે છે. નિષેધાત્મક એટલે કે ના, કે કોઈ ગ્રાહક એમ કે મારે આ વસ્તુ લેવી નથી એમ, છતાંય સેલ્સમેન છે એની આવડત, જ્ઞાન, અનુભવી, હોશિયારી, કુશળતાને હિસાબે એ વસ્તુઓ છે એને ગળે વળગાવી દે છે મીઠું મીઠું બોલીને. અને ના કરનાર ગ્રાહકે પણ એ વસ્તુ છે એ લઈ શકે છે અને સેલ્સમેન પોતાનું વેચાણ કરી શકે છે. જ્યારે ભાવાત્મક એટલે કે વિધેયાત્મક એમ, તો કોઈ પણ ગ્રાહક છે એ કોઈ વસ્તુ છે એની ઇન્ટ્રોડક્શન આપ્યાને બાદ એમ કહી શકે છે કે મારે લેવું છે, તો ડાયરેક્ટલી છે એ વેચાણ કરી શકે છે. તો વેચાણ કળા માટે આ નિયમો છે એ જરૂરી છે. તમે એક બજારની અંદર જાઓ છો, બજારની અંદર જતી વખતે તમે એમ કહો છો કે મારે એક ફેન લેવો છે, તો ફેન છે અનેક કંપનીના આવે છે.
તમે કોઈ પણ દુકાનની અંદર જાઓ એટલે તમે એમ કહો કે મારે આ ફેન બજાજનો નથી જોતો ને મારે જોઈશે બીજો એલજીનો એમ. તો એ સામેવાળો સેલ્સમેન છે એ તમને એવા છે એ તકલીફની અંદર, એટલે કે તમારું નિષેધાત્મક વલણ છે એને ભાવાત્મક વલણની અંદર ફેરવી અને તમને પરાયણે એ છે એ ફેન લેવડાવી આપે છે અને તમે ફેન છે એ લઈ શકો છો. તો એ સેલ્સમેન્સ માટે શું છે? આવડત, જ્ઞાન, અનુભવી, હોશિયારી, કળા. તો આને એક પ્રકારની કળા કહી શકીએ છીએ. એમ ઘણી વખત તમને આવા અનુભવ એક્સપિરિયન્સ થયા હોય કે તમે બજારની અંદર જતા હોય તો સામાન્ય અંદર તમે તમારા કપડાં છે એ જાતે લેતા હોય, તો કોઈ પણ દુકાનના સ્ટોલ ઉપર જાઓ ને તમને કપડાં છે એ બતાવે એટલે તમે એમ કહો કે આ ડિઝાઇન ગમતી નથી, આ કલર ગમતો નથી, ત્યારે એ વેપારી છે ને તમને એમ કહે છે અને તમે જે માગતા હોય ને એમ કે અટાણે એની ફેશન નથી, જૂનું થઈ ગયું છે, અત્યારે બજારની અંદર ક્રેઝ આ છે, આ નવા પીસ આવેલા છે તો અટાણે આ જ ચાલશે, તો એ તમારી ગળે વળગાડી દીધા એ પીસ. તમારો નિષેધાત્મક વલણ છે અને ભાવાત્મક વલણની અંદર ફેરવી અને એ વસ્તુઓનું એને વેચાણ કરી લીધું, તો એનામાં એનું જ્ઞાન, અનુભવ, આવડત હતી એમ. તો હવે એને આપણે અર્થ જોયા, તો હવે આપણે મહાન વિદ્વાનોએ આપેલી વ્યાખ્યાઓ છે એ જોઈએ છીએ. તો હટન નામના મહાન વિદ્વાન છે વેચાણ કળા એ માલના વેચાણને લગતી એક અંગત સેવા છે. તો હટન નામના મહાન વિદ્વાનોએ અંગ્રેજીના પોતાના પુસ્તકમાં લખ્યું હતું સેલ્સમેનશીપ એન્ડ એડવાઇઝિંગ. સેલ્સમેનશીપ એન્ડ એડવાઇઝિંગ કે વેચાણ કળા એ માલ વેચાણને લગતી એક અંગત સેવા છે. વેચાણ કળાની અંદર વસ્તુનું વેચાણ કરવામાં આવે છે, તો કે કોનું? તો કે માલનું. તો એને લગતી એક અંગત સેવા છે. દરેક વ્યક્તિઓને પોતપોતાની જરૂરિયાત મુજબ છે એનું વેચાણ થઈ શકે છે. સેકન્ડ વ્યાખ્યા છે હર્બર્ટ કેસના મતે વેચાણ કળાના મહાન નિષ્ણાત વ્યક્તિ છે આ મહાન વિદ્વાન. વેચાણ કળા બીજા માણસોની પરસ્પર ફાયદાને માટે સમજવાની, એમની કદર કરવાની, એમના ઉપર અસર જન્માવવાની કળા છે. વેચાણ કળા એટલે કે બીજા માણસોને પરસ્પર ફાયદા માટે સમજાવવાની, એમની કદર કરવાની, વસ્તુ પ્રત્યે એમના ઉપર અસર એવી જન્મવાની કળા છે એનામાં. આજે તમે એક સેલ્સમેન હોય અને કોઈ વસ્તુનું માર્કેટિંગ કરો અને સામેવાળી વ્યક્તિઓને છે એ વસ્તુની ઇન્ટ્રોડક્શન તમે આપો, તો એ વસ્તુ વિશે સામેના માણસને એ વસ્તુનો પરસ્પર શું ફાયદા થઈ શકે છે એવી એને સમજાવવાની કળા, એમને એની કદર કરવાની કળા શીખવાની છે, એના ઉપર આવી જન્માવાની કળા છે. તો ત્યારે એ વસ્તુનું વેચાણ છે એ શક્ય બનાવી શકીએ છીએ આપણે. કેમ અત્યારે તમે બજારની અંદર જાઓ તો ઘણી વખત તમને ખબર જ છે કે અમુક વસ્તુ જે કંપનીની આવતી હોય એ જ કંપનીની તમે યુઝ કરતા હોય છે. તો ઘણી વખત તમને ખબર છે એ કંપનીને છોડીને તમે બીજી કંપનીનો યુઝ કરો છો. ક્યારે? એમ તો સામેવાળો સેલ્સમેન છે એ આવો હોય એમ કે તમને એ બીજો તમે એક માણસ છો, તમારા ઉપર એના એ વસ્તુ વાપરવાથી શું ફાયદા છે એને બતાવે છે. તમને ફાયદા, તમને એના ફાયદા વિશે વસ્તુની સમજાવટ આપે છે, તમને વસ્તુની કદર કરતા શીખવાડે છે અને ત્યારે તમારા ઉપર એ વસ્તુ તમે વાપરો છો એને છોડી અને બીજી વસ્તુને તમે સ્વીકારતા શીખો છો એમ. તો આવા હર્બર્ટ કેસના મંતવ્ય મુજબ આવું હતું. થર્ડ નંબરની વ્યાખ્યા છે હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એટલે કે પ્રોફેસર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન હેરી આર ટોલ્સનના વેચાણની વ્યાખ્યા નીચે મુજબ છે.
તો કે સેલ્સમેન્સ દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે, સેલ્સમેન્સ દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ખરીદ અને વેચાણના ફાયદાકારક થાય તેવા માલ કે સેવાની અદલાબદલી કરવાની કળા એટલે કે વેચાણ કળા. તો સેલ્સમેન છે એ વસ્તુનું વેચાણ કરે છે. તો વેચાણ કરવા માટે એની પાસે બે માધ્યમ છે. કયા બે માધ્યમ? તો કે પ્રત્યક્ષ અને બીજું છે પરોક્ષ. તો પ્રત્યક્ષ અને પરોક્ષ માધ્યમ દ્વારા એ વસ્તુનું ખરીદ અને વેચાણ કરે છે. એ ખરીદ અને વેચાણને ફાયદાકારક થાય તે માટે એ વસ્તુ કે સેવાઓનું શું કરે છે? અદલા બદલી કરે છે. અને એ અદલા બદલી કરવાની કળા એટલે જ કહેવાય છે કે આને વેચાણ કળા. તો વેચાણ કળાના બાકીની વ્યાખ્યાઓ છે એ તમે જાતે જરાક જોજો. હવે આપણે લક્ષણની શરૂઆત કરીએ છીએ. તો લખો વેચાણ કળાના લક્ષણ. એમાં પહેલું લક્ષણ છે વેચાણ કરવાની એક વિશિષ્ટ રીત, કળા કે આવડત. વેચાણ કરવાની એક વિશિષ્ટ રીત, કળા કે આવડત. જ્યારે કોઈ પણ પ્રકારે સેલ્સમેન છે એ વસ્તુનું વેચાણ કરે છે ત્યારે ગ્રાહકોને એ વસ્તુ મીન્સ પ્રોડક્ટ વિશે પરિચય કરાવે છે. પરિચય કરાવવાની સાથે સાથે તેની સેવાઓ કેવી રીતે ઉપયોગી છે એની ખાતરી આપે છે. એની ખાતરી બાદ જ વેચાણ કરવાની એક વિશિષ્ટ રીત છે એની પાસે. કે કોઈ પણ પ્રકારનો સેલ્સમેન્સ હોય, કોઈ પણ વસ્તુ છે એ માર્કેટિંગ કરવા આવે ત્યારે એ વસ્તુ છે એ ગ્રાહકોને એનો પરિચય કરાવે છે. આ વસ્તુનો વપરાશ કરવાથી તમને આવા ફાયદાઓ છે, આ વસ્તુ તમને આવી રીતે ઉપયોગી છે, આની સેવાઓ તમને આવી રીતે ઉપયોગી છે. અને એમાંથી એ ગ્રાહક છે એ લલચાઈ જાય છે અને એ વસ્તુ એને ખરીદવાના પ્રેરણા જાગૃત કરે છે. તો આવી એક એની પાસે જ્ઞાન, આવડત અને વિશિષ્ટ કળા છે. એ માટે એ વેચાણ કળા કહી શકાય. સેકન્ડ છે વેચાણ કળા એ વ્યક્તિગત અંગત સેવા છે. સેકન્ડ લક્ષણ વેચાણ કળા એ વ્યક્તિગત અંગત સેવા છે. હવે વેચાણ આપણે કરીએ છીએ, જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે એનું વેચાણ છે એ શક્ય છે. જો વેચાણ એનું શક્ય ન હોય તો ઉત્પાદન છે એ શક્ય બની શકતું જ નથી. તો વસ્તુનું વેચાણ કરવા માટે આપણે સેલ્સમેન છે એ આવશ્યક છે. તો કે સ્થાયી સેલ્સમેન્સ અને પ્રવાસી સેલ્સમેન્સ. આ ઉપરાંત એક યાંત્રિક છે, ટેકનોલોજી છે. જે ટેકનોલોજી આપણે ભારત દેશની અંદર વિકસિત નથી અને છે જ નહીં એમ કહી તો ચાલે. તો વિદેશની અંદર છે. અમેરિકાની અંદર આપણે વાત કરીએ છીએ તો અહીંયા એવી ટેકનોલોજી છે કે તમારે અમુક વસ્તુઓને મશીનરી દ્વારા છે એનું વેચાણ શક્ય બને છે. એ મશીનરી દ્વારા તમે જેટલા પૈસા નાખો એટલા પૈસા દ્વારા એ વસ્તુઓ છે એનું વેચાણ છે એ બની શકે છે. તો વેચાણ કળા એ એક વ્યક્તિગત અંગત સેવા થઈ. તો માનવ તત્વનું છે તેમાં ભાર છે એ મહત્વ છે. આમ જ્યારે કોઈ ગ્રાહક છે તેની ઈચ્છા અને જરૂરિયાત મુજબ જ માલ દર્શાવી શકે છે કે તમે જેટલું પૈસા નાખશો તેટલો જ તમને માલ મળશે. વિવેકભરી વાતચીત કરી શકે છે. યોગ્ય દલીલ દ્વારા માલ અને સેવાનો આકર્ષણ અંગે પ્રત્યક્ષ ધ્યાન દોરી શકે. આમ દરેક માટે વેચાણ કળા છે એ ઉપયોગી બની શકે છે.
તો કે આવી ટેકનોલોજી દ્વારા વસ્તુઓનું વેચાણ થઈ શકે છે. તમારી ઈચ્છા અને જરૂરિયાત મુજબ જ તમને માલ મળી શકે છે. તમે માલ છે એની વાતચીત કરી શકો છો કે ટેકનોલોજીમાં એટલા પૈસા નાખ્યા તો માલ છે નથી નીકળતો એમ, અથવા તો વધારે છે એમ. એ માટે તમે દલીલો કરી શકો છો. ત્રીજું લક્ષણ છે વેચાણ કળાનું મુખ્ય ધ્યેય. વેચાણ કળાનું મુખ્ય ધ્યેય. તો વેચાણ કળાનું મુખ્ય ધ્યેય છે એ આપણે આગળ વ્યાખ્યામાં જોયું હતું. વેચાણ કળા ક્યારે કહેવાય? કે વસ્તુઓ ખાલી મારી પાસેથી તમારી પાસે, તમારી પાસેથી મારી પાસે, એને વેચાણ ના કહેવાય. એને તો એક પ્રકારની શરૂઆત જ કહેવાય. તો કે વેચાણ કળા કોને કહેવાય? ઉત્પાદક વેપારીને જે વસ્તુ વેચે છે એમાંથી યોગ્ય નફો મળવો જોઈએ. ખરીદનાર ગ્રાહકને એ વસ્તુઓ છે જ્યાં સુધી વપરાય ત્યાં સુધી એનામાંથી સંતોષ મળવો જોઈએ. અને એ સંતોષ દ્વારા જે વસ્તુ અને સેવાઓનું હેરફેર થાય ત્યારે જ વેચાણ કળા કહેવાય. તો વેચાણ કળાનું મુખ્ય ધ્યેય શું છે? ખરીદનાર ગ્રાહક ગમે તે વસ્તુઓ છે એ ખરીદે છે તો એને એમાંથી સંતોષ છે એ પ્રાપ્ત થાય ત્યારે જ વેચાણ કળાનું મુખ્ય ધ્યેય છે એવું કહી શકાય. આગળ 4 નંબરનું લક્ષણ વેચાણ કળા તેની સાથે સંકળાયેલા પક્ષોને લાભકર્તાઓ છે. વેચાણ કળા તેની સાથે સંકળાયેલા પક્ષકારોને લાભકર્તાઓ છે. તો કે વેચાણ કળાની અંદર કેટલા પક્ષકારો છે? તો કે 3 પક્ષકાર છે. ઉત્પાદક કરનાર કંપની પેઢી એક પહેલો પક્ષકાર કહેવાય, ખરીદનાર ગ્રાહક સેકન્ડ પક્ષકાર કહેવાય, અને એ વેચનાર વ્યક્તિ એટલે કે સેલ્સમેન એ ત્રીજો પક્ષકાર કહેવાય. તો ઉત્પાદક કરનાર વ્યક્તિને વ્યાજબી કિંમતે નફો મળી રહે, ખરીદનારને સંતોષ મળી રહે એ વસ્તુનો વપરાશ કરવાથી, અને સેલ્સમેન્સને એનું કમિશન મળી રહે. આમ દરેક ત્રણેય પક્ષોને લાભકર્તાઓ છે વેચાણ કળા. આ દરેક લક્ષણ છે એ લખતા જાજો. 5મું લક્ષણ છે વેચાણ કળા એ વિતરણનું મહત્વ. વેચાણ કળા એ વિતરણનું મહત્વ. જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એનું વેચાણ કરીએ છીએ તો દરેક વેચાણ છે એ શક્ય નથી હોતું એમ, સંપૂર્ણપણે નથી હોતું એમ. આજે કોઈ પણ પેઢી બિઝનેસ ધંધો ઉદ્યોગની અંદર 10,000 એકમનું ઉત્પાદન કર્યું તો 10,000 એકમ છે એ ન વેચાઈ શકે. એમાંથી 9,000 એકમ છે એ આ એક યરમાં વેચાય અને 1,000 એકમ છે એ પેન્ટિંગ પડ્યા રહીએ, સ્ટોકની અંદર પડ્યા રહીએ. છ નંબરનું લક્ષણ છે વેચાણ કળાનું ધ્યેય નવી માંગનું સર્જન કરે છે. વેચાણ કળાનું ધ્યેય નવી માંગનું સર્જન કરે છે. વેચાણ કળામાં દરેક વ્યક્તિઓ છે એને એક કંઈક ધ્યેય છે. કેવો છે કે આ વસ્તુ છે એ હું લઉં અને એ વસ્તુમાંથી મને સંતોષ છે એ પ્રાપ્ત થાય એવું. અને સંતોષ પ્રાપ્ત થાય ત્યારે જ હું માંગ સંતોષવાનું નથી એમ, પણ ખાલી એનું અસ્તિત્વ ધરાવીએ છીએ. અને ત્યારે જ એ વસ્તુઓનું ઉત્પાદન દ્વારા દરેક ગ્રાહકોની અંદર એટલે કે મનમાં એ માંગ કરવાનું સર્જન છે એ ઉત્પન્ન થાય છે. 7 નંબરનું લક્ષણ લખજો વેચાણ કળા એ ગમે તે પ્રકારની રીત છે એ અપનાવી
વેચાણ કળામાં ગમે તે પ્રકારની રીત અપનાવી. ગમે તે સેલ્સમેન છે એ દરેક વસ્તુઓનું વેચાણ જ કરે છે. હું સેલ્સમેન હોય તો ભલે ને તમે હોય તો ભલે, એમાંથી કઈ રીત અપનાવી એવી કોઈ નક્કી નથી હોતી. તમારી પાસે જ્ઞાન આવડત હશે તો તમે એ રીતનો ઉપયોગ કરશો, ફોલો કરશો. મારી પાસે જ્ઞાન આવડત હશે તો હું એ રીતનો ફોલો કરીશ. પણ આ રીત દ્વારા છે એ સામેવાળો ગ્રાહક છે એની અંદર આવી શકીએ અને વિશ્વાસ છે એ લઈ શકીએ અને એ આપણો એક ગ્રાહક બની શકે અને આપણે વસ્તુઓનું શું કરી શકીએ? વેચાણ કરી શકીએ. તો દરેક સેલ્સમેન છે એ વેચાણ કરવા માટે કોઈ પણ રીત છે અપનાવી શકે છે અને એ રીત દ્વારા જ એ પોતાની વસ્તુ, પ્રોડક્ટ છે એનું વેચાણ છે એ શક્ય બનાવી શકે છે. છેલ્લું લક્ષણ છે વેચાણ કળા એ કળા અને વિજ્ઞાન બંનેનો સમન્વય છે. વેચાણ કળામાં કળા અને વિજ્ઞાન બંનેનો સમન્વય છે. હવે કોઈના મતે એવું છે કે વિજ્ઞાન કરતાં કળા છે એ વધુ મહત્વની છે, કોઈના મતે એવું છે કે કળા કરતાં વિજ્ઞાન છે એ વધુ મહત્વનું છે. મતભેદ થયો એમ. તમે એમ કહો છો વેચાણ માટે વિજ્ઞાન કરતાં કળાને મહત્વ આપવામાં આવે છે અને બીજી કોઈ વ્યક્તિ એમ કે કળા કરતાં વિજ્ઞાનને વધારે મહત્વમાં આપવામાં આવે છે. તો વેચાણ કરવામાં કોઈ નિયમો નથી હોતા એમ. વેચાણ તો ખાલી આવડત હોવો જોઈએ, જ્ઞાન હોવો જોઈએ, અનુભવ હોવો જોઈએ, આવડત હોવો જોઈએ, એ મહત્વનો ભાગ છે એમ. તો ખરેખર વેચાણમાં તો કળા જ ઉપયોગી છે. અહીંયા લક્ષણો સમાપ્ત અને આ પ્રશ્ન છે પૂર્ણ કરીએ છીએ.